શુભ મંગલ ધમાલા વ્રજ ફિલ્મની સૌથી વાહિયાત ફિલ્મ છે, જાણીએ આ વિડીયોની અંદર. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો પર આજે વાત કરીએ શુભ મંગલ ધમાલ. ગુજરાતી મૂવી આવી છે એના વિશે પોઝિટિવ નેગેટિવ દરેક પાસાની વાત કરીએ. પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે જો ફિલ્મ જોઈ હોય તો તમારું મંતવ્ય શું છે એ અવશ્ય કહેજો. 2 કલાક 15 મિનિટની આ ફિલ્મ ફેમિલી કોમેડી ડ્રામા છે અને યુએ સર્ટિફિકેટ મળેલું છે, એટલે તમારે ફેમિલી સાથે જોઈ શકાય છે. સીધા પોઈન્ટ ઉપર આવીએ ફિલ્મના પોઝિટિવ પાસા વિશે. પોઝિટિવ પાસા શું છે આ ફિલ્મની અંદર? પોઝિટિવમાં જોઈએ તો સિનેમેટોગ્રાફી જબરજસ્ત છે, લોકેશન જે બતાવ્યા છે અદ્ભુત બતાવ્યા છે, બીજીએમ ઠીકઠાક વર્ક કરી જાય છે. સોંગ ફિલ્મના 2 સોંગ છે ફક્ત, ઠીક સોંગ પણ કહી શકાય. આટલી વસ્તુ પોઝિટિવ છે. ફિલ્મના ફર્સ્ટ હાફની વાત કરું તો ફિલ્મ ચાલુ થાય ને 15 મિનિટની અંદર આપણને ખબર પડી જાય કે યાર આ ફિલ્મ બોર કરવાની છે. મતલબ જો 15 મિનિટ તમને મજા આવે તો આખી ફિલ્મમાં તમને મજા આવવાની છે. આ સીધી લાઈનમાં સીધો રિવ્યુ છે. ફર્સ્ટ હાફ મને એટલો બોરિંગ લાગ્યો છે ને કે માંડ પતાવ્યો. સેકન્ડ હાફ ફિલ્મનો ઠીક કહીશું, કેમ કે ફર્સ્ટ હાફ જેટલો ખરાબ તો નથી. બસ ફિલ્મનો ક્લાઇમેક્સ કંઈક ડિફરન્ટ કરવાનો પ્રયાસ કર્યો છે, બોડી શેમિંગ પર વાત પણ આવે છે, પણ મને નથી લાગતું કે આ ફિલ્મની અંદર આ બધી વસ્તુની જરૂર હતી. એક્ટિંગની વાત કરીએ, પેલા નેગેટિવની વાત કરી દઉં તો પહેલી વસ્તુ તો યાર ફિલ્મ રિલીઝ થઈને પહેલા તો ફિલ્મના રિવ્યુ આવી જાય છે. લગભગ 2-3 દિવસથી રિવ્યુ આવે છે. મને વાંધો નથી પર્સનલી રિવ્યુથી, પણ એટલીસ્ટ એટલા બધા ફિલ્મના વખાણ કરી નાખે છે લોકો. ખબર નહીં એ લોકો ચંદ્ર ઉપરથી આવ્યા છે, મંગળ ઉપરથી આવ્યા છે, કોણ જાણે ક્યાંથી આવ્યા છે, પણ રિવ્યુ આપે ને બોસ તમે જુઓ એટલે તો તમને એમ થઈ જાય કે યાર બ્લોકબસ્ટર 100-200 કરોડની ફિલ્મ છે આ રહી. તમને બધાને જ બસ ફિલ્મ સુપર હિટ ને લાજવાબ ને જોરદાર ને આવું બધું લાગે છે. સામાન્ય પબ્લિક તો બધી ગુજરાતની ડફોડ છે, કઈ ખબર જ નથી પડતી ફિલ્મ જોવાની. જનતા માફ નહીં કરેગી. એક લાઈનમાં કહું ને તો વ્રજ ફિલ્મની મેં લગભગ મોસ્ટલી ફિલ્મો જોઈ છે, એમાંની સૌથી વાહિયાત ફિલ્મ આને કહીશ, કેમ કે નથી મજા આવી યાર. ફિલ્મ સાથે પહેલેથી કનેક્ટ જ નથી થવાતું. હા, ફિલ્મની અંદર તમે ઢગલાબંધ ટ્વિસ્ટ ને ટર્ન્સ ને નાખવાની કોશિશ કરી છે, ફલાણું ઢીકણું ગમે ત્યાંથી ગમે ત્યાં લઈને આવી ગયા છો, પણ ભાઈ નથી વર્ક કરતું આ બધું. આ મારો પર્સનલ ઓપિનિયન છે, હું કોઈ પ્રોફેશનલ રિવ્યુઅર નથી કે હું કહું એ જ સાચું. આ મને જે લાગ્યું ને એ વાત હું તમને કરું છું. એક સીન છે ચણા ચોળ વાળો, 100 ચૂહે ખાકે બિલ્લી હચકો ચલી. તમે પ્રોપર્ટી માટે માથાકૂટ કરી રહ્યા છો અને તમે બીજાને બૂટની સેવા કરો છો. વાહ, ક્યાંથી લોજિક લાવો છો આવા બધા? ફિલ્મનો સ્ક્રીન પ્લે રોલર જેવો છે ભાઈ. જેમ રોલર ધીમે આગળ વધે ને બસ એ રીતે જ આગળ વધે. ના કોઈ મુવમેન્ટ, ના કોઈ એક્સાઇટમેન્ટ, કંઈ જ નહીં, બસ ચાલે છે પડદા ઉપર ને આપણે જોઈએ છીએ. ડિરેક્શન ફિલ્મનું ક્યાં જઈ રહ્યું છે, ક્યાંથી ક્યાં સીન આવી જાય છે, કોઈ આઈડિયા નથી. શું લોજિકથી સીન નાખવામાં આવે છે અમુક તો મને તો નથી ખબર પડી. સ્ટોરી ફિલ્મની શું છે બોસ, કઈ સમજમાં જ નથી આવતું. હા, તમે કોમ્પ્લિકેશન એટલા બધા ઉભા કરવાનો પ્રયાસ કરો છો, કોમેડી કરવાનો પ્રયાસ કરો છો, કોમેડી નથી નીકળતી ભાઈ. તમે એકને એક વસ્તુ ક્યાં સુધી તમે હસાવશો લોકોને? આ ફિલ્મની સ્ટોરી એવી છે કે તમે કોઈ પણ ફિલ્મની અંદર જોયું હશે આવું બધું. કેટલી કોમેડી ફિલ્મો બની ગઈ છે આપણા ભારતની અંદર. ઓલમોસ્ટ તમે આ બધું કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક જોયેલી વસ્તુ છે. ફિલ્મની અંદર કેટલા એંગલ નાખેલા છે. બોડી શેમિંગની વાત છે, પ્રોપર્ટીની વાત છે, અલગ લોકોના અલગ પ્રોબ્લેમ છે, મેરેજના પ્રોબ્લેમ છે, બોયફ્રેન્ડના પ્રોબ્લેમ છે, જિંદગીથી પ્રોબ્લેમ છે. ભાઈ મને તો આ ફિલ્મ જ એક પ્રોબ્લેમ લાગી છે. ફિલ્મનો પેસ એટલો ધીમો છે ને કે ધીમે આગળ વધે છે ને આપણને જોવામાં ફીલ નથી થતું. જે વસ્તુ ચાલે છે પડદા ઉપર ક્યાંક અલગ રીતે બતાવી હોત તો ક્યાંક વર્ક કરતું, પણ નથી વર્ક કરતું આ ફિલ્મની અંદર ભાઈ. તમે જે કોમ્પ્લિકેશન બતાવ્યા છે પડદે નથી શૂટ થતા. અમુક તો એવા ટ્વિસ્ટ નાખ્યા છે કે એમ લાગશે કે જાણે પબ્લિક આમ શોક રહીએ છે. એટલે શોક થાય એવું ફિલિંગ જ નથી થતી અંદરથી. ઘણા બધા સીન એવા છે ફિલ્મની અંદર એટલા બિનજરૂરી લાગે છે કે એ સીનની કોઈ જરૂર જ ના હોય. પ્રેઝન્ટેશન પણ એટલું નબળું લાગે છે કે શું કરવા માંગે છે એકચ્યુઅલી આ ફિલ્મ સાથે એ નથી સમજમાં આવતું. શું કહેવા માંગે છે ફિલ્મ નથી સમજમાં આવતું. કેમ બનાવી છે ફિલ્મ નથી સમજમાં આવતું. ફિલ્મ કોમેડી છે, મેસેજ વાળી છે કે ઇમોશનલ છે, શું છે કોઈ આઈડિયા નથી આવતો ભાઈ. બસ પડદા ઉપર ચાલે છે ને હું જોઉં છું, પૂરી થવાની રાહ જોઉં છું કે ક્યારે પૂરી થાય ને ક્યારે ઘરે જઈને રિવ્યુ કરું. એક્ટિંગ એ રીતની છે કે એક્ટિંગને પણ શરમ આવે. ઘણા કેરેક્ટરની, પર્સનલી મારે કોઈ ઉપર નથી જવું,
તુષાર સાધુનું કેરેક્ટર એવું છે કે વિદેશથી અહીંયા આવ્યો છે અને બે ગર્લફ્રેન્ડ વચ્ચે ફસાઈ જાય છે. તુષાર સાધુ ફિલ્મની અંદર છે, બસ એટલી જ વાત છે. એમના કેરેક્ટરને એટલું કંઈ કરવાનું છે નહીં. વ્યોમાનંદી સ્કીન ઉપર આવે છે, સ્કીન પ્રેઝન્સ એમની સારી છે, પણ ભાઈ ફિલ્મની અંદર એવું વર્ક નથી આપ્યું કે એવા ટન્સ એમની પાસે નથી કે એ કઈ ફિલ્મની અંદર ઉકાળી શકે. રાગી જાની એક બે જગ્યાએ વર્ક કરી જાય છે, બાકી ઓવર લાગે છે. પ્રશાંત બારોટ હમણાં જ આપણે ધરપકડમાં જોયા, કેવો જબરજસ્ત રોલ કર્યો છે એમને. અહીંયા બસ હસીને પાત્ર રહી જાય છે. અર્ચન ત્રિવેદી કંઈક ને કંઈક અંશે ફિલ્મને ઉપર લઈ જવાનું કામ કરે છે. મતલબ ઉપર તો ફિલ્મ જાય એવું જ નથી, મતલબ જ્યારે સ્કીન ઉપર આવે છે એમની સ્કીન પ્રેઝન્સ સારી છે. જય પંડ્યા ટોટલી વેસ્ટ. અત્યાર સુધીની વ્રજ ફિલ્મની બધી જ ફિલ્મોની અંદર જય પંડ્યા વર્ક કરી જાય છે અને કર્યું જ છે. દરેક ફિલ્મ એમની જોઈ લો, ચીજા સાલા જીજા હોય કે હમણાં બેચારો બેચલર, કંઈક અંશે એમને ફિલ્મને બચાવી હતી. અહીંયા જય પંડ્યા ટોટલી વેસ્ટ ગયા છે. જય પંડ્યાના ભાગે એવું કોઈ કામ જ નથી કે કોઈ ડાયલોગ નથી કે જે ડાયલોગથી ફિલ્મને ઉપર લઈ જાય. ડાયલોગ્સ તો ઓલમોસ્ટ ફિલ્મની અંદર એવા છે કે બે ચાર ડાયલોગથી તમને હસી આવે છે, બાકી હસી જરાય નથી આવતી. ખુશ્બુ ત્રિવેદીનું પાત્ર એટલું કન્ફ્યુઝન બતાવ્યું છે ને કે શું કરવું એને કોઈ આઈડિયા નથી. છેલ્લે પણ બસ નિર્ણય લઈ લે છે. સારી વાત છે, ચલો એમનું પત્યું. આકાશ પંડ્યા ફિલ્મની અંદર છે, પણ એક બસ કહેવાય ને કે મજનૂના રોલમાં છે, ગમે તેમ કરીને એને એ છોકરી જોડે લગ્ન કરવા છે એવા રોલની અંદર છે અને એમનું કામ એ કરી જાય છે. અહીંયા એક્ટિંગ પણ ફિલ્મને નથી બચાવી શક્યું, કેમ કે ફિલ્મનું પ્લોટ જ નથી. ભાઈ વધારે ઓવર કે ટ્રોલિંગમાં મારે નથી જવું, બાકી ઘણું બધું કહી શકું છું આ ફિલ્મ વિશે, તો પછી સારું નથી લાગતું. હા, વધારે આશા નથી મને આ ફિલ્મથી, પણ થોડીક તો આશા હતી કે ક્યાંક ને ક્યાંક એવરેજ ફિલ્મ રહી જશે, પણ એવરેજ કરતાં પણ ફિલ્મ નીચે છે. ઠીક છે, તમારી મરજી છે, તમારે જવું હોય તો એક વખત જોઈ શકો છો. બાકી તમને કેવી લાગી મને કોમેન્ટમાં કહી શકો છો. અમે એવા કોઈ જજમેન્ટ નથી પાસ કરતા કે અમે કહીએ સાચું છે. હા, અમારા જેટલી ક્ષમતા છે ફિલ્મ જોવાની, જેટલી ખબર પડે છે એટલી અહીંયા વાત કરીએ છીએ, અને એના પરથી મને એટલું લાગે છે મારા અનુભવથી કે આ ફિલ્મ વાહિયાત બની છે. આ સીધી અને સટ રિવ્યુ. ઓવરઓલ ના શુભ છે, ના મંગલ છે, ના ધમાલ છે. આ ફિલ્મની અંદર કંઈ જ નથી. સિનેમા શો તરફથી આ ફિલ્મને હું 1 સ્ટાર જરૂર આપીશ, કેમ કે મારી ચેનલનો નિયમ છે કે 1 સ્ટાર કરતાં નીચે હું કોઈને નહીં આપું. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.